નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આગળના ભાગની અંદર આપણે ગણિતના ઘણા એવા કોયડાઓ અને પ્રશ્નો વિશે અને દાખલાઓ વિશે સમજ કેળવી. ત્યાર પછી થોડાક વધારે પ્રશ્નોનું આપણે પુનરાવર્તન કરીએ. આપ અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહેશો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરો કે જેથી એમના જ્ઞાનમાં પણ આપણે સૌ સાથે મળીને વધારો કરી શકીએ. તો સૌપ્રથમ મારી સાથે જોડાયેલા રહેશો અંત સુધી. પ્રશ્ન 1 થી આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 1, સ્વાતિ કંડક્ટરને ટિકિટ માટે 50 રૂપિયા આપે છે. સ્વાતિ છે ટિકિટ માટે કંડક્ટરને 50 રૂપિયા આપે છે. જો ટિકિટ ભાડું 30 રૂપિયા હોય, 50 રૂપિયામાંથી 30 રૂપિયા ભાડું ટિકિટનું ભાડું છે, તો કંડક્ટરને સ્વાતિને કેટલા રૂપિયા પાછા આપે છે? તો કંડક્ટર હવે એને કેટલા રૂપિયા પાછા આપશે? તો આપ વિચાર કરો કે 50 રૂપિયા આપે છે, એની અંદરથી 30 રૂપિયા ટિકિટનું ભાડું છે, તો એને કેટલા રૂપિયા પાછા આપશે? તો આપ જોઈ શકશો કે 20 રૂપિયા એને શું આપશે? પરત આપશે. માટે વિકલ્પ B સાચો જવાબ આવશે. પ્રશ્ન 2, 35 48 માં 3 ની સ્થાન કિંમત અને સંખ્યાની મૂળ કિંમતનો સરવાળો કેટલો થાય? તો આપ જોઈ શકશો અહીંયા કે 35 48 માં 3 ની સ્થાન કિંમત, 3 ની સ્થાન કિંમત એટલે કેટલી થશે? 1 2 3, 3 સંખ્યા હોય તો પાછળ આપણે 3 શૂન્ય મૂકીશું. શું કરવાનું છે? સ્થાન કિંમત અને મૂળ સંખ્યાનો સરવાળો કરવાનો છે. સરવાળો કેટલો થશે? તો આપણે જોઈ શકીએ કે 3 ની સ્થાન કિંમત 3000 અને મૂળ સંખ્યા 35 48 બરાબર 8, સરવાળો 4 5 3 6 65 48 થશે. માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ત્યાર પછી જોઈએ 8 80 800 અને 8000. આ અંકોને ભેગા કરતા નીચેનામાંથી કઈ સંખ્યા બને છે? તો આપ જોઈ શકશો આ સ્થાન કિંમત અહીંયા આપેલી છે. સ્થાન કિંમતને અહીંયા મૂકીશું. 8000 સૌપ્રથમ મૂકી દઈએ, ત્યાર પછી 800 મૂકી દઈએ, ત્યાર પછી 80 મૂકી દઈએ અને પછી 8. ચલો બધાનો સરવાળો 8, ત્યાર પછી 8, ત્યાર પછી 8 અને 8. 8888. માટે વિકલ્પ એ આપણો શું થશે? સાચો જવાબ થશે. પ્રશ્ન 4, 90 કિલોગ્રામ અને 450 ગ્રામ માંથી 55 કિલોગ્રામ અને 750 ગ્રામ બાદ કરતા કિગ્રા અને ગ્રામ વધે. તો 90 કિલોગ્રામ આપણી જોડે અનાજ છે કુલ, એની અંદરથી આપણે 50 કિલોગ્રામ બાદ કરવાનું છે. 90 કિલોગ્રામ અને 450 ગ્રામ માંથી 55 કિગ્રા અને 750 ગ્રામ બાદ કરતા કિગ્રા અને ગ્રામ વધે. તો કુલ કેટલું છે એ આપણે લખી નાખીશું અહીંયા 90.450 ગ્રામ. 90.450 એની અંદરથી 55.750 ગ્રામ શું કરીશું? બાદ કરીશું. તો આપણે જે પ્રમાણે સિમ્પલ બાદબાકી કરીએ છીએ એ જ પ્રમાણે આપણે બાદબાકી કરીશું. 0 માંથી 0 એટલે 0, 5 માંથી 5 જશે એટલે 0, 4 માંથી 7 જાય ના, તો અહીંયાથી આપણે 10 કો લઈશું. અહીંયા 8 વધશે, ત્યાર પછી અહીંયા 9 અને અહીંયા 10. 10 ને 4 14, 14 માંથી 7 જાય એટલે 7, પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે. ત્યાર પછી 9 માંથી 5 જશે એટલે કેટલા વધશે? 4 અને 8 માંથી 5 જશે એટલે 3. 34.700 ને 700 એનો મતલબ કે 34 કિલોગ્રામ ને 700 ગ્રામ વધશે. માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ આવશે. જે પ્રમાણે પોઈન્ટ છે એની નીચે જ આપણે પોઈન્ટ દશાંશ ચિહ્ન મૂકી દઈશું. ત્યાર પછી પ્રશ્ન 5 જોઈએ. a બરાબર 4. a બરાબર કેટલા છે? તો a બરાબર 4, b બરાબર 3, b બરાબર 3 ધારવાના છે, c બરાબર 2 ધારવાના છે અને d બરાબર 1 ધારવાના છે. હવે શું કરો? તો આપેલી સંખ્યાને આધારે ચડતો ક્રમ લખો. આપેલી સંખ્યાના આધારે આમ જે ABCD ના મૂળાક્ષરો છે એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે સમજી શકીએ કે સૌપ્રથમ ચડતા ક્રમની અંદર નાની સંખ્યા, ત્યાર પછી મોટી સંખ્યા, ત્યાર પછી મોટી સંખ્યા. તો સૌથી નાની સંખ્યા કઈ છે? d. તો સૌપ્રથમ d આવશે, ત્યાર પછી શું આવશે? c, ત્યાર પછી આવશે b અને ત્યાર પછી આવશે a, કારણ કે a બરાબર 4 ધારે છે. માટે BCBA. તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે, BCBA. પ્રશ્ન 6, એક વેપારી પાસે ઘઉંની 705 ગુણી હતી
તેમાંથી 325 ગુણ વેચી ત્યારબાદ 265 ગુણ ખરીદી તો વેપારી પાસે કેટલી ઘઉંની ગુણ બાકી રહી હશે? તો આપણે પ્રશ્નોના જવાબ અહીંયા દાખલો ગણીશું. સૌપ્રથમ શું છે કે એક વેપારી પાસે ઘઉંની 705 ગુણ હતી. ચલો 705 ગુણ છે, તેમાંથી 325 ગુણ વેચી મારી, તેનો મતલબ કે બાદબાકી કરી દઈએ. વેચી મારી એટલે બાદબાકી. ચલો 5 માંથી 5 શૂન્ય, ત્યાર પછી અહીંયા 6, અહીંયા 10, 10 માંથી 2 જશે એટલે 8, 6 માંથી 3 જાય એટલે 3. ચલો ત્યારબાદ 265 ગુણ ખરીદી, ફરીથી 265 ગુણ ખરીદી, એનો મતલબ કે સરવાળો 265 એટલે 5, 8 ને 6 14 નો ચોકડો, વધી 1, 3 ને 1 4 ને 2 6, 645. તો વેપારી પાસે કેટલી ઘઉંની ગુણ બાકી રહી હશે? તો આપ જોઈ શકશો 645. માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન 7. પ્રશ્ન 7 ની અંદર શું છે કે a બરાબર 1, b બરાબર 2, b બરાબર 2, c બરાબર 3, c બરાબર 3 ને d બરાબર શું થશે? 4 થશે. d બરાબર 4 હોય તો કયા અક્ષરોનો સરવાળો સમાન થાય? કયા બે મૂળાક્ષરો ભેગા કરીએ તો એનો સરવાળો સમાન થશે? તો આપણે જોઈ શકીએ કે b અને c નો સરવાળો 5 થશે અને a અને d નો સરવાળો પણ 5 થશે. એનો મતલબ એવો થશે કે a + d, એનો મતલબ કે 1 + 4 પણ 5 થાય, બરાબર b + c, b + c પણ 5 થશે. 3 ને 2 5. એનો મતલબ કે a + d બરાબર b + c. ઓકે, તો અહીંયા વિકલ્પ c આવશે. આપ જોઈ શકશો b + c, b + c અને a + d. ક્રમને શું પદને ઉલટાવેલા છે, આગળ લખેલ છે, a d પાછળ લખેલ, કોઈ ફરક પડતો નથી. માટે વિકલ્પ c આપણો સાચો જવાબ આવશે. પ્રશ્ન 8. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 8 ની ચર્ચા કરીશું. ક્લાસમાં રહેલા બાળકોની કુલ સંખ્યા 50 છે. એક ક્લાસ છે, એની અંદર કુલ 50 બાળકો છે, જેમાં ગેરહાજર બાળકો 12 હોય તો હાજર બાળકો જણાવો. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો 50. એની અંદરથી ગેરહાજર બાળકો કેટલા છે? 12. કે જો ગેરહાજર છે, હાજર ક્લાસમાં નથી, તો એને બાદ કરીશું. તો આપણે જોઈ શકીએ અહીંયા 4 અને 10, 10 માંથી 2 જશે એટલે 8, 4 માંથી 1 જાય એટલે 3. તો કુલ ક્લાસની અંદર કેટલા બાળકો હશે? 38 બાળકો હશે. માટે વિકલ્પ c આપણો સાચો જવાબ થશે. ત્યાર પછી અહીંયા જોઈએ 8 રૂપિયા. કુલ રૂપિયા કેટલા છે? 8 રૂપિયા છે, બરાબર. 2 રૂપિયાના કેટલા સિક્કા લઈશું? બરાબર 2 રૂપિયાના વત્તા 1 રૂપિયાના સિક્કા આપણે આપી દીધા છે. 1 રૂપિયાના 2 સિક્કા, એનો મતલબ કે આ 2 રૂપિયા થયા. તો 2 રૂપિયાના કેટલા સિક્કા લઈશું? તો સરવાળો 8 થશે. તો આપણે કેટલા સિક્કા લઈશું? 3 લઈશું ને. કેટલા લઈશું? 3. માટે 3 દુ 6 રૂપિયા અને વત્તા 2 એટલે 8 રૂપિયા થશે. માટે વિકલ્પ એ આવશે. 2 રૂપિયાના કુલ અહીંયા 3 સિક્કા અને 1 રૂપિયાના 2 સિક્કા એટલે 6 + 2 બરાબર કેટલા રૂપિયા થશે? 8 રૂપિયા થશે. પ્રશ્ન 10. 1000મી તરત પહેલાની સંખ્યા કઈ? વિદ્યાર્થી મિત્રો, આગળ પણ આપણે ચર્ચા કરી ગયા કે તરત પહેલાની અને તરત પછીની જો સંખ્યા ક્યારે પણ પૂછાય, તરત પછીની પૂછાય તો સરવાળો કરીશું, અને તરત પહેલાની પૂછાય તો બાદબાકી, એક બાદ કરીશું. તરત પછીની તો એક ઉમેરીશું, તરત પહેલાની તો એક બાદ કરીશું. માટે અહીંયા 1000મી તરત પહેલાની ન ખબર પડે તો આપણે અહીંયાથી બાજુમાં બાદબાકી કરી જોઈશું, -1 કરીશું. અહીંયાથી વધી લઈશું એટલે અહીંયા 0 થઈ જશે. ત્યાર પછી અહીંયા 9 અને 9, 9 માંથી 1 જશે એટલે કેટલા વધશે? 8. ત્યાર પછી અહીંયા 9 નહીં પણ 10 આવશે. 10 માંથી 1 જશે એટલે 9. ત્યાર પછી 9, ત્યાર પછી 9. માટે કેટલા વધશે? 999. તો 1000મી તરત પહેલાની સંખ્યા કઈ આવશે? તો 999. વિકલ્પ C સાચો જવાબ આવશે. અને જો મૌખિક રીતે આપણને આવડે તો પણ આપણે લખી શકીએ, પણ ન ખબર પડે તો આ રીતે આપણે બાજુમાં બાદબાકી કરી દઈશું. પ્રશ્ન 11. બે રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણની કેટલી જોડ મળે? બે રેખાઓ છે, આપ જોઈ શકશો. એક રેખા, ત્યાર પછી બીજી રેખા. આ બે રેખાઓને એક છેદિકા છેદવાથી અનુકોણની કેટલી જોડ મળે? તો આપણે જોઈ ગયા છીએ કે અનુકોણની કુલ કેટલી જોડ મળશે? 4 જોડ મળશે. એક ખૂણો આ અને આ ખૂણાની જોડ થશે, ત્યાર પછી આ ખૂણા અને આ ખૂણાની 2 જોડ, ત્યાર પછી અહીંયા 3 જોડ, નીચે અને નીચે 4 જોડ થશે.
માટે કુલ 4 જોડ મળે છે. પ્રશ્ન 12 જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. તો કયો એકમનો અંક હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય? તો એની અંદર જવાબ શું આવશે? વિકલ્પ બી 9 કે જેની અંદર એકમનો અંક જો 9 હોય તો એ સંખ્યા ક્યારેય પણ પૂર્ણ વર્ગ આપણને જોવા મળતી નથી. સોરી 9 નહીં આવે, 2 આવશે. શું આવશે? 2. જેનો એકમનો અંક 2 હોય તો એ સંખ્યા ક્યારેય પણ પૂર્ણ વર્ગ આપણને જોવા મળતી નથી. જેની અંદર 2 જવાબ આવશે. પ્રશ્ન 13 ની અંદર જોઈએ 534 નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો મળે? તો શું મળશે? 534 એનો મતલબ કે 34 નો 534 નો આપણે વર્ગ કરીશું તો આપ જોઈ શકશો અહીંયા 534 એનો એકમનો અંક કયો છે? 4. એનો મતલબ કે 4 નો વર્ગ કરશું તો આપણને જવાબ શું મળશે? એકમનો અંક 6. એનો મતલબ કે વિકલ્પ બી સાચો જવાબ આવશે. આપણને એકમનો અંક 6 મળે છે. પ્રશ્ન 14 નીચેનામાંથી કઈ એક સંખ્યા ગુણાકાર માટે તટસ્થ છે? તો આપણે આગળ શીખી ગયા તટસ્થ સંખ્યા એટલે શું? કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એની સાથે કરવામાં આવે તો એ સંખ્યા ફરીથી આપણને પાછી મળે. ધારો કે 5 ગુણાકાર 1 કરીશું તો જવાબ ફરીથી આપણને 5 મળે છે. કઈ સંખ્યાનો ગુણાકાર કર્યો? તો 5 નો. એક સાથે ગુણાકાર કર્યો ફરીથી 5 મળે છે. માટે એને તટસ્થ સંખ્યા કહે છે. માટે જવાબ આવશે 1. નીચેનામાંથી સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કઈ છે? તો એની અંદર પણ એ જ પ્રમાણે થશે કે કોઈ પણ સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે તો ફરીથી એ સંખ્યા આપણને પરત મળે છે. માટે સરવાળા માટેની તટસ્થ સંખ્યા શું થશે? શૂન્ય થશે. ત્યાર પછી જોઈએ ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો ચોરસ જો હશે આપ જોઈ શકશો અહીંયા આ ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ શું થશે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ. શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. માટે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન 17 2 2 2 કેટલી વખત છે? 4 વખત છે. નું ઘાત સ્વરૂપ કેવી રીતે લખાય? કઈ સંખ્યા છે? 2. કેટલી વખત છે? તો 4 વખત. તો 2 ની 4 ઘાત. માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ત્યાર પછી જોઈએ આપણે આગળનો દાખલો. પ્રશ્ન 18 50 માંથી 40 એટલે કેટલા ટકા થશે? તો આપણે જોઈએ કે 50 માંથી 40 તો 100 માંથી કેટલા? માટે શું કરીશું? 100 ગુણાકાર 40 ભાગ્યા 50. 0 ગઈ. 100 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 400. અને 400 ભાગ્યા કેટલા થશે? 400 ભાગ્યા 5. માટે અહીંયા થશે 5 ચોક 20 ને 5 અઠા 40. માટે કેટલા ટકા આવશે? 80% થશે. માટે વિકલ્પ બી આપણો સાચો જવાબ આવશે 80%. આમ ન ગણવું હોય તો મૌખિક રીતે ગણી શકાય કે 50 માંથી 40 હોય તો 100 માંથી કેટલા થાય? તો 50 છે એના ડબલ કર્યા 100 તો 40 ના પણ ડબલ થશે 80. માટે 50 માંથી 40 તો 100 માંથી 80% થશે. ત્યારે 20 એટલે કેટલા ટકા થાય? તો આપણે જોઈ શકીએ કે 100% હોય ને 100% માંથી 1 હોય તો કેટલા ટકા કહેવાય? 1%. 100 હોય ને 100 માંથી 10 હોય તો કેટલા ટકા? તો 10%. 100 હોય ને 100 માંથી 20 હોય તો કેટલા ટકા? તો 20%. માટે 20 એટલે ખાલી જગ્યા ટકા થાય તો 20 એટલે 20% થાય. કેટલા થશે? 20%. કારણ કે કોઈ પણ સંખ્યાના ટકા કાઢવા માટે આપણે આધાર તરીકે 100 નો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જોઈએ વસ્તુની પડતર કિંમત માઈનસ મૂળ કિંમત બરાબર શું થાય? પડતર કિંમત અને મૂળ કિંમત એ સમજીએ આપણે કે વસ્તુની પડતર કિંમત માઈનસ મૂળ કિંમત બરાબર શું થાય? તો આપણે જોઈ શકશું કે પડતર કિંમત અને મૂળ કિંમત શું? એટલે મૂળ કિંમત હું તમને સમજાવી દઉં કે મૂળ કિંમત ધારો કે 50 રૂપિયા છે અને પડતર કિંમત 60 રૂપિયા છે. 60 માંથી 50 જશે તો 10 રૂપિયા વધશે. હવે મૂળ કિંમત એટલે શું? તો આ પેન છે આ 50 રૂપિયાની છે, ત્યાંથી લાવવા માટે મને 10 રૂપિયા ભાડું થાય છે. માટે પડતર કિંમત મને કેટલામાં પડશે? 10 રૂપિયા ભાડું થતો 50 રૂપિયાની પેન છે. મૂળ કિંમત એને લાવવા માટે 10 રૂપિયા મને ભાડું થાય છે તો પડતર કિંમત મને 60 રૂપિયા થશે. એનો મતલબ કે પડતર કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરશું તો ભાડું મને કેટલા રૂપિયા થયું? 10 તો એ શું થયું? ખરાજાત યાની ખર્ચ. શું થયું? મૂળ કિંમત ઉપર ખર્ચ થયો માટે એને ખરાજાત તરીકે ઓળખીએ છીએ અને માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ આવશે ખરાજાત. પ્રશ્ન 1 વસ્તુની મૂળ કિંમત એ વેચાણ કિંમત ખાલી જગ્યા હોય તો ખોટ ક્યારે જાય? કે મૂળ કિંમત એ વેચાણ કિંમત. ધારો કે આ 5 રૂપિયાની પેન છે. આ 5 રૂપિયાની પેનને હું
4 રૂપિયામાં વેચી નાખું તો મને શું થશે? ખોટ થશે. માટે વસ્તુની મૂળ કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે હોય. મેં જે વેચી એના કરતાં મૂળ કિંમત કેવી હોય? વધારે હોય. મૂળ કિંમત 5 રૂપિયા છે અને પેન વેચી 4 રૂપિયામાં. માટે આપણને શું થશે? ખોટ થશે. માટે અહીંયા આવશે વસ્તુની મૂળ કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે હોય તો ખોટ જાય. પ્રશ્ન 2, જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે રકમને શું કહેવાય? કોઈ પણ રકમ હોય 100 રૂપિયા હોય અને વ્યાજે મેં આપ્યા હોય અને ફરીથી પરત લેવામાં આવે તો આપણે શું લઈશું? વ્યાજ અને 100 રૂપિયા જોડે લઈશું સાથે. એનો મતલબ કે વ્યાજ મુદ્દલ તરીકે ઓળખવામાં આવશે. શું ઓળખવામાં આવશે? વ્યાજ અને મુદ્દલ. જે 100 રૂપિયા આપણને વ્યાજે આપ્યા છે એને મુદ્દલ કહીશું અને વર્ષના અંતે ધારો કે આપણને 124 રૂપિયા આપે છે તો 100 મુદ્દલ વત્તા 24 રૂપિયા શું છે? વ્યાજ. એટલે એને કહીશું વ્યાજ મુદ્દલ. પ્રશ્ન 3, સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર કયું છે? તો વિકલ્પ આવશે એ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. સમઘન નું સૂત્ર છે. પ્રશ્ન 4, 7 સેમી લંબાઈના સમઘનનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી થાય. તો 7 સેમી હોય તો ઘનફળનું સૂત્ર શું છે? સમઘનના ઘનફળનું સૂત્ર ઉપર આપેલું છે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. માટે 7 સેન્ટીમીટર આપેલ છે. 7 સેમી લંબાઈના સમઘન. એક બાજુનું માપ 7 આપેલું હોય તો બધી બાજુઓ કેવી હશે એની? સરખી. માટે 7 ગુણ્યા 7 ગુણ્યા 7. 7 ગુણ્યા 7 49. 49 ગુણ્યા 7 એટલે 343 થશે. માટે વિકલ્પ સી આપણો સાચો જવાબ આવશે. પ્રશ્ન 5, 3 ઘન મીટર બરાબર ખાલી જગ્યા ઘન સેમી થાય. તો 3 ઘન મીટર બરાબર વિકલ્પ સી 30 લાખ ઘન સેમી થશે. ત્યાર પછી 1 ઘન મીટર બરાબર ખાલી જગ્યા કિલોલીટર. તો 1 ઘન મીટર બરાબર 1000 કિલોલીટર થશે. સોરી 10 લાખ કિલોલીટર થશે. 1 કિલોલીટર એટલે ખાલી જગ્યા લીટર. તો 1 કિલોલીટર બરાબર 1000 લીટર થશે. ત્યાર પછી 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર થાય. તો 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થશે? તો 1000 મિલીલીટર થાય છે. અને નીચેનામાંથી 6 અંક માટે કયું જોડકું સાચું છે? તો 6 અંક એનો મતલબ કે સરવાળો 6 થાય. 3 + 2 5 અને 3 + 3 એટલે 6. માટે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. આપ અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહેશો. આભાર.